આ વર્ષે 28 ઓગસ્ટ 2026 અને શુક્રવારના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવશે। શ્રાવણ સુદ પૂનમના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવે છે। એ રીતે જોઈએ તો પૂર્ણિમા 27 ઓગસ્ટે બેસે છે અને 28 ઓગસ્ટે સવારે 9 કલાક અને 48 મિનિટ સુધી જ રહે છે। શુક્રવારે સવારે પ્રથમ 3 ચોઘડિયા પણ સારા છે, જે અનુક્રમે ચલ, લાભ અને અમૃત છે, જે 11 વાગ્યાને 6 મિનિટ સુધી રહે છે। પરંતુ પૂર્ણિમાની તિથિ 9 કલાક અને 48 મિનિટે પૂરી થઈ જાય છે। ત્યાર પછી પૂર્ણિમા સમાપ્ત થઈને શ્રાવણ વદ પ્રથમા તિથિ બેસી જાય છે। તેથી રાખડી બાંધવાનો ઉત્તમ સમય સવારના 9 કલાક અને 48 મિનિટ સુધીનો જ સારો રહેશે। આ સમય દરમિયાન પૂર્ણિમા તિથિ રહેશે અને ભદ્રાની અડચણ પણ નહીં હોય। આમ છતાં સમયની અનુકૂળતા ન હોય અને બપોર પછી રાખડી બાંધવાની થાય તો સામાન્ય રીતે સારું ચોઘડિયું જોઈને રાખડી બાંધવામાં આવતી હોય છે। એ પ્રમાણે જોઈએ તો સવારે 9 વાગ્યાને 31 મિનિટથી 11 વાગ્યાને 6 મિનિટ સુધી અમૃત ચોઘડિયું છે। ત્યારબાદ બપોરે 12 વાગ્યાને 40 મિનિટથી 2 વાગ્યાને 15 મિનિટ સુધી શુભ ચોઘડિયું અને સાંજના સમયે 5 વાગ્યાને 25 મિનિટથી 6 વાગ્યાને 59 મિનિટ સુધી ચલ ચોઘડિયું છે। આમ જો સવારના સમયે રાખડી બાંધવી શક્ય ન હોય તો આ સારા ચોઘડિયા પ્રમાણે પણ રાખડી બાંધવામાં આવતી હોય છે।